કેટલીક વાર જે પ્રાર્થના થાય છે તે વદનમાંથી થાય છે, પરંતુ હૃદયમાંથી થતી નથી. એની પાછળ જે ભાવના, પ્રેમ અથવા તો ઉત્કટતા હોવી જોઈએ તે નથી હોતી. પ્રાર્થના એક દૈનિક કર્મના પાલન માટે જ કરવામાં આવે છે. હૈયામાંથી નહીં, પરંતુ હોઠમાંથી કરવામાં આવે છે. અને એમાં આખું હૃદય નથી રેડાતું. એથી પ્રાર્થનાનો ધાર્યો ઉત્તર ના મળે, અને મળે તો બહુ મોડો મળે. એ સહેજે સમજી શકાય તેમ છે. એને બદલે પ્રાર્થના અંતરના અંતરતમમાંથી અથવા પ્રાણના પ્રત્યેક પરમાણુમાંથી કરી જુઓ ને જુઓ કે જવાબ મળે છે કે નહીં. આગળ વધ્યા પછી તો તમારી અવસ્થા એવી થઈ જશે કે પ્રાર્થના કરશો ને તરત જ તેનો જવાબ મેળવી શકશો. તેને માટે રાહ નહીં જોવી પડે. વિશ્વની અંદર ને બહાર વ્યાપેલી એ ચૈતન્ય શક્તિ સાથે તમારો એવો સંબંધ થઈ જશે. એક માણસ પ્રશ્ન પૂછે ને બીજો એનો ઉત્તર આપે, એવી રીતે તમે પ્રાર્થના કરશો ને એ શક્તિ તમને ઉત્તર આપશે. એવી અવસ્થા ઘણે લાંબે વખતે પણ આવી જશે. ઈચ્છા પ્રમાણે બધા પ્રકારની પ્રાર્થના પૂરી થાય એવો કોઈ ચોક્કસ નિયમ નથી. એ વાત એ ચૈતન્ય શક્તિના હાથની વાત છે. તે ઈચ્છે તો કોઈ પ્રાર્થનાને સફળ કરે અને ના ઈચ્છે તો સફળ ના પણ કરે. જે પ્રાર્થના કરે છે તે અલ્પજ્ઞ હોવાથી તેને માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય, કે શું મંગલકારક છે અને શું અમંગલકારક, તેની તેને ખબર નથી હોતી. સાધારણ માણસને એથી ઉત્તરો ઉત્તર શાંતિ મળે. એથી ધીમે ધીમે એની હૃદય શુદ્ધિ થાય. એનામાં ઈશ્વરને માટેનો પ્રેમ ને વિશ્વાસ વધે. એનું મનોબળ પણ મજબૂત બને. એવા મનોબળને લીધે એ જીવનના સારા અને નરસા સંજોગોમાં અથવા તો જીવનની અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સ્વસ્થ, સ્થિર, શાંત અથવા તો પ્રસન્ન રહી શકે છે. એના અંતરમાં વિવેકની જ્યોત અખંડપણે સળગ્યા કરે છે. પ્રાર્થના એ માટે એક રસાયણ બની જાય છે.